હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયાસાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે જોયું મેરા રેશન 2.0 એપ્લિકેશન વિશેની સંપૂર્ણ માહિતી. રાશન કાર્ડને લગતી તમામ સર્વિસ એક જ પોર્ટલમાં આવરી લેવામાં આવેલી છે. હજુ સુધીમાં જો તમે તે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે વાત કરીશું રેશન કાર્ડમાં કરેક્શન કઈ રીતે કરવું. તમારે નામ સુધારવાનું હોય, જન્મ તારીખ સુધારવાની હોય કે પછી જેન્ડર સુધારવાનું હોય, તે તમામ પ્રકારના સુધારા વધારા આપણે ઓનલાઈન જ આપણા મોબાઈલ ફોનથી કરી શકીશું. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ન લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઓપન કરી અને મેરા રેશન 2.0 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપણે તેને ઓપન કરી લેશું. ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ તમારી સામે શો થઈ જશે. અહીંયા પર બે પ્રકારના લોગિન આપેલા જ છે, એક ડિપાર્ટમેન્ટ લોગિન અને એક બેનિફિશરી લોગિન. તો આપણે બેનિફિશરી લોગિન કરી લેવાનું છે. તેના માટે અહીંયા પર આપણો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ કેપ્ચા ફિલઅપ કરી દેવાના રહેશે અને લાસ્ટમાં લોગિન પર ક્લિક કરી લેવાનું રહેશે. બધી ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરી લેશું. લોગિન પર ક્લિક કરતાની સાથે સક્સેસફુલી ઓટીપી સેન્ડનું પોપઅપ આપણી સામે શો થઈ ગયું છે, તો તેને આપણે ક્લોઝ કરી લેશું. હવે આપણા આધાર રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ ચકાસો પર ક્લિક કરીશું. ઓટીપી સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયો છે, તો ફરીથી આપણે પોપઅપને ક્લોઝ કરી લેશું. ત્યારબાદ ક્રિએટ એમપિનનું પોપઅપ શો થઈ ગયું છે, તો ક્રિએટ નાઉ ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ ક્રિએટ એમપિનના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર આપણે 4 ડિજિટનો કોઈ પણ કોડ દાખલ કરી લેવાનો રહેશે. પિન દાખલ કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેશું. હવે આપણે જે પિન સેટ કરેલો છે તે ફરીથી અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. ટાઈપ કરી લીધા બાદ ક્રિએટ એમપિન પર ક્લિક કરી લેશું. સક્સેસફુલી જે આપણો પિન છે તે સેવ થઈ ગયો છે, તો અહીંયા પર ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી દેશું. મેરા રેશન એપ્લિકેશન ઉપર સક્સેસફુલી આપણે લોગિન થઈ ગયા છે. ત્યારબાદ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ મેનેજ ફેમિલી ડિટેલ, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ બધા જે ફેમિલી મેમ્બર છે તેની ડિટેલ શો થઈ ગઈ છે. ઉપર એડ નેવ મેમ્બરનું પણ ઓપ્શન આપેલું જ છે, તેના ઉપર આપણે આગળ વિડીયો બનાવીશું. હવે જોઈ લઈએ ફેમિલી મેમ્બરના નામમાં કરેક્શન કેવી રીતે કરવું. તો સૌથી પહેલા તો જે ફેમિલી એડ છે તેના નામમાં આપણે કરેક્શન નહીં કરી શકીએ. એટલે કે જે મુખ્ય રેશન કાર્ડ ધારક છે, જેના નામનું રાશન કાર્ડ છે, તેના નામમાં સુધારો વધારો નહીં થઈ શકે. ત્યારબાદ બીજા બધા ફેમિલી મેમ્બરના નામમાં આપણે સુધારો કરી શકશું. હવે જે પણ ફેમિલી મેમ્બરનું કરેક્શન કરવાનું હોય તેના નામની સામે ગ્રીન આઇકન આપેલું હશે, તે એડિટનું આઇકન છે, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ કન્ફર્મેશનનું પોપઅપ શો થઈ ગયું છે, તો આપણે યસ ઉપર ક્લિક કરી લેશું. યસ પર ક્લિક કરતાની સાથે જ કરેક્શનનું ફોર્મ આપણી સામે શો થઈ ગયું છે. અહીંયા પર પહેલા નંબરના પેજ ઉપર આપણે જોઈ શકીએ છીએ પર્સનલ ડિટેલ, તો અહીંયા પર આપણે પર્સનલ ડિટેલ ફિલઅપ કરી લેવાની રહેશે. જેમાં જે ફેમિલી મેમ્બર છે તેનું નામ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે, એ પણ આધાર કાર્ડ મુજબ હોવું જોઈએ. ત્યારબાદ લોકલ લેંગ્વેજ એટલે કે આપણી જે ગુજરાતની લેંગ્વેજ છે ગુજરાતી, તો અહીંયા પર આપણે ગુજરાતીમાં જે પણ નામ હોય આધાર કાર્ડ મુજબ તે ટાઈપ કરી લેવાનું રહેશે. આટલું થઈ ગયા બાદ અહીંયાથી આપણે જેન્ડર ચૂઝ કરી લેવાનું રહેશે, જે પણ હોય મેલ હોય ફિમેલ હોય. આટલું કરી લીધા બાદ અહીંયાથી આપણે બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની રહેશે. જન્મ તારીખ સિલેક્ટ થઈ ગયા બાદ એજ તો ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે. ત્યારબાદ મધર્સ નેમ એટલે કે માતાનું નામ છે તે અહીંયા પર ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ વધી જશું. અહીંયા પર ફરીથી માતાનું નામ આપણે ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું રહેશે. સેમ એવી જ રીતે પિતાનું નામ પણ અહીંયા પર ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે અને અહીંયા પર ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ છે, તો તેમાં જે પણ હોય એ મેરિડ એટલે કે લગ્ન થયેલા હોય તો કરન્ટલી મેરિડ ટાઈપ કરી લેવાનું રહેશે. જો સિંગલ હોય તો નેવર મેરિડ ટાઈપ કરી લેવાનું રહેશે. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ આપણે પેજને સ્ક્રોલ અપ કરી લેશું. હવે અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ સપોઝ નેમ એટલે કે પતિ અથવા પત્નીનું નામ અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ સેમ નામ ગુજરાતીમાં પણ ટાઈપ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ નેશનાલિટીમાં આપણે ઇન્ડિયન સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ અહીંયા પર આપણો જે પરમિનન્ટ મોબાઈલ નંબર છે તે ટાઈપ કરી લેવાનું રહેશે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે. બધી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે જ બીજા નંબરના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર જે ફેમિલી મેમ્બર છે તેની જનરલ ડિટેલ ફિલઅપ કરી લેવાની રહેશે. જો ફેમિલી મેમ્બર પાસે વોટર આઈડી કાર્ડ હોય તો અહીંયા પર વોટર આઈડી કાર્ડનો નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યારબાદ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન નંબર હોય તો તે પણ ટાઈપ કરી લેવાનો રહેશે. બાકી તે બંને ઓપ્શનલમાં છે એટલે જરૂરી નથી. ત્યારબાદ જો તમે મનરેગાના સદસ્ય હોય તો અહીંયા પર રાઈટ ક્લિક કરી અને જે મનરેગા કાર્ડનો નંબર છે તે ટાઈપ કરી લેવાનો રહેશે. આટલું કરી લીધા બાદ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આધાર કાર્ડ નંબર, તો અહીંયા પર આધાર કાર્ડ નંબર ફરજિયાત આપણે
આપણે ટાઈપ કરી લેવાનું રહેશે। આટલું કરી લીધા બાદ ફરીથી આપણે નેક્સ્ટ પર ક્લિક કરી દેશું। નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે ત્રીજા નંબરના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર ફેમિલી મેમ્બરની પ્રોફેશનલ ડિટેલ છે તે એડ કરી લેવાની રહેશે। જેમાં પહેલા નંબરમાં જોઈ લઈએ ઓક્યુપેશન એટલે કે વ્યવસાય કયો છે। તો અહીંયા પર જે પણ આપણે ફેમિલી મેમ્બરનો વ્યવસાય હોય તે ટાઈપ કરી લેવાનો રહેશે। ત્યારબાદ અહીંયા પર તેની ઇન્કમ ટાઈપ કરી લેવાની રહેશે। આટલું કરી લીધા બાદ ફરીથી આપણે નેક્સ્ટ પર ક્લિક કરી લેશું। હવે આપણી સામે 4 નંબરનું ફોર્મ છે તે શો થઈ ગયો છે। અહીંયા પર ફેમિલી મેમ્બરની એડિશનલ ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે। જેમાં જો ફેમિલી મેમ્બરને રાશન કાર્ડનો જથ્થો જોતો હોય તો અહીંયા પર રાઈટની નિશાની ક્લિક કરી લેવાની રહેશે। આટલું કરી લીધા બાદ અહીંયા પર કાસ્ટ કેટેગરીમાં જે પણ જાતિ હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે। કાસ્ટ કેટેગરી આપણે સિલેક્ટ કરી લીધી છે। ત્યારબાદ અહીંયા પર જોઈ શકીએ છીએ રિલેશન વિથ SOF એટલે કે હાઉસ ઓફ ફેમિલી સાથે આપણો શો સંબંધ છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે। ફેમિલી મેમ્બરનો જે પણ સંબંધ હોય તે અહીંયા પર ટાઈપ કરી લીધા બાદ આપણે કાસ્ટ કેટેગરી સર્ટિફિકેટ અહીંયા પર અપલોડ કરી દેવાનું રહેશે। અને જે આ જાતિનો દાખલો છે તે PDF ફોર્મેટ, JPG ફોર્મેટ અથવા PNG ફોર્મેટમાં હોવો જોઈએ અને તેની મેક્સિમમ સાઇઝ 500 KB થી નીચે હોવી જોઈએ। તો ફટાફટ આપણે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી લેશું। આટલું કરી લીધા બાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરીશું। નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે 5 નંબરના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર ફેમિલી મેમ્બરની બેંકની ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે। જો બેંકની ડિટેલ ના હોય તો અહીંયા પર રાઈટ ક્લિક કરવાનું રહેશે નહીં અને નેક્સ્ટ પર ક્લિક કરી દેશું। નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે જ પેજ નંબર 6 ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર ફેમિલી મેમ્બરને વિકલાંગતા હોય તો જ આ પેજ ફિલઅપ કરવાનું રહેશે, બાકી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે। હવે આપણે પેજ નંબર 7 ઉપર પહોંચી ગયા છે। અહીંયા પર ફેમિલી મેમ્બરની ક્રિટિકલ ઇલનેસની ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે। જો ફેમિલી મેમ્બરને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી હોય તો આ ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું। આટલું કરી લીધા બાદ પેજ નંબર 8 ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર આપણે સપોર્ટિંગ ડોક્યુમેન્ટની ડિટેલ ફિલઅપ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। જેમાં પહેલા નંબરમાં જોઈ લઈએ આપણે એડ્રેસ પ્રૂફ। તો એડ્રેસ પ્રૂફમાં આપણે આધાર કાર્ડ અપલોડ કરી દેશું। ત્યારબાદ અહીંયા પર આધાર કાર્ડનો જે નંબર છે તે આપણે ફિલઅપ કરી લેવાનો રહેશે। આધાર કાર્ડનો નંબર ફિલઅપ થઈ ગયા બાદ અહીંયા પર ડોક્યુમેન્ટ ઇસ્યુ ડેટ એટલે કે આધાર કાર્ડ જે તારીખે ઇસ્યુ થયેલું છે તે ડેટ સિલેક્ટ કરી લેવાની રહેશે। આટલું કરી લીધા બાદ અહીંયા પર બ્રાઉઝ ફાઇલનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણે આધાર કાર્ડ અપલોડ કરી દઈશું। અહીંયા પર બીજા નંબરમાં અધર મેન્ડેટરી ડોક્યુમેન્ટ આપેલું છે તો અહીંયા પર પણ આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરી લેશું। ફરીથી આપણે આધાર કાર્ડનો નંબર પણ ટાઈપ કરી લેશું। આટલું કરી દેવા બાદ સેમ જ જે ડોક્યુમેન્ટની ઇસ્યુ ડેટ છે તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાની રહેશે। ત્યારબાદ ફરીથી બ્રાઉઝ ઉપર ક્લિક કરી અને આપણું જે આધાર કાર્ડ છે તે અપલોડ કરી દઈશું। તમારી પાસે આધાર કાર્ડ ના હોય અને બીજા ડોક્યુમેન્ટ હોય જેવી રીતે કે પાન કાર્ડ છે અથવા તો વોટર ID કાર્ડ છે તો તેના ઉપર પણ તમે કરેક્શન કરી શકો છો। ત્યારબાદ ફરીથી આપણે પેજને સ્ક્રોલ અપ કરી લેશું। ત્યારબાદ અહીંયા પર લાસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, તો તેમાં પણ આપણે આધાર કાર્ડ જ અપલોડ કરી દઈશું। સેમ જ આધાર કાર્ડનો નંબર અને આધાર કાર્ડની ઇસ્યુ ડેટ ટાઈપ કરી અને બ્રાઉઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને આપણે આધાર કાર્ડ અપલોડ કરી દઈશું। આટલી ડિટેલ ફિલઅપ થઈ ગયા બાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરી લેશું। નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે લાસ્ટ પેજ ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર ઇન્ડ્યુસર શો થઈ ગયું છે તો આપણે તેને સ્ક્રોલ અપ કરી લેશું। ઘણી બધી ઇન્ફોર્મેશન અહીંયા પર આપેલી છે તો તમે તેને રીડ કરી શકો છો। ત્યારબાદ લાસ્ટમાં એગ્રીમેન્ટ આપણે એગ્રી કરી લેવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કરી લેશું। ફરીથી સક્સેસફુલી આપણા મોબાઈલ નંબર ઉપર OTP સેન્ડ કરી દેવામાં આવ્યો છે તો પોપઅપને આપણે ક્લોઝ કરી લેશું। આ આપણી અરજી સબમિટ કરવા માટેનું લાસ્ટ વેરિફિકેશન છે તો આપણે તેને કમ્પ્લીટ કરી લેશું। OTP આપણે ફિલઅપ કરી લીધો છે, ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરી લેશું। સક્સેસફુલી OTP પણ વેરીફાઈ થઈ ગયો છે। આપણી જે કરેક્શન માટેની રિક્વેસ્ટ છે તે સક્સેસફુલી સેન્ડ થઈ ગઈ છે। અહીંયા પર તેનો રિક્વેસ્ટ ID નંબર અને જે ડેટ છે તે શો થઈ ગઈ છે તો અહીંયા પર આપણે વ્યૂ લોંગ પર ક્લિક કરી લેશું। વ્યૂ લોંગ પર ક્લિક કરતાની સાથે જ આપણે હિસ્ટ્રીના પેજ ઉપર રીડાયરેક્ટ થઈ ગયા છે। અહીંયા પર જે પણ આપણે સુધારા વધારા કરેલા હશે, નામ એડ કરેલું હશે અથવા તો કાંઈ પણ અપડેટ કરેલી હશે તો તેની હિસ્ટ્રી અહીંયા પર શો થઈ જશે। એ હિસ્ટ્રીને આપણે અહીંયાથી વ્યૂ પણ કરી શકીએ છીએ અને અહીંયા પર એનું સ્ટેટસ પણ જોઈ શકીએ છીએ। એપ્લિકેશન સક્સેસફુલી સબમિટ કરી દીધી છે। ત્યારબાદ 15 થી 20 દિવસનો વેઇટ કરી લેવાનો રહેશે। ત્યાં સુધીમાં આપણી જે રિક્વેસ્ટ છે તેની અપ્રુવલ મળી જશે અને ઓનલાઈન જ જે આપણે કરેક્શન કરેલું છે અથવા તો કોઈ પણ અપડેટ કરેલી હશે તે થઈ જશે। તો હવે મેરા રેશન પોર્ટલને આપણે ક્લોઝ કરી લેશું। આ વિડીયોમાં આપણે જોયું રાશન કાર્ડમાં કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો ઓનલાઈન કેવી રીતે કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી। આવા જ માહિતીસભર વિડીયો જો તમે જોવા માંગતા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન હિટ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે। તો આ વિડીયોમાં આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફ્રેન્ડ્સ।